પાલનપુરના અંદર જે કંઈ કહેવાય ને ફેમસ જગ્યાઓમાંથી એક જગ્યા આરી બી કહેવાય એના અંદર દેખો હું અંદર જઈને તમને પ્રોપર બતાવી દઉં કે વાવ જેવી છે દેખો અહીંથી એન્ટ્રી મારી અહીંથી પહેલી વાર આવી જઈ તમારા ભાભીને નોખું મોય ત્યાં ઢોસા ખાધો ઢોસો એ કચરો લઈ લે જોરા વાળી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 12. તમારા ભાઈએ હવે ચાલુ કરી નાખ્યો છે બ્લોગ. અને દેખો બ્લોગ તો ચાલુ છે પ્લસ જમવાનું બી અમારું ઓલમોસ્ટ બની ગયું છે. અને આજે જમવાના અંદર બનાવી છે દાળ બનાવી છે મગની દાળ બનાવી છે. ને દાળના હાથે તમારા ભાભીએ બનાવ્યા પરોઠા છે. રોટલી નહીં બનાવી. રોટલી હારી લાગે, પરોઠા ના હારા લાગી દાળ હાથે. હા બાઈને રોટલી બનાવજે, બાઈને પરોઠા. હા બધા પરોઠા બનાવી દીધા. દેખો આ માણસે પરોઠા બનાવી દીધા. પરોઠા ચામો મસ્ત લાગી ગોળી. પણ કઈ વાંધો નહીં, દાળમાં બી સારા લાગશે. સવિતાબેનને ખાવી હતી રોટલી પણ બધી બનાવી દીધા છે. અને પરોઠા સવિતાબેન ઓ બોલો પરોઠા બની ગયા છે. હવે બોલો ખાઈ લો. હા ખાઈ લો. સવિતાબેન કે હવે ખાઈ લે, શું કરશે ને? કઈ વાંધો નહીં, હેડો એક દિવસ એડજસ્ટ કરી નાખશું. ફોન આવે છે પણ ફોન થોડી વાર રહીને ઉપાડું હું. સવિતાબેન લસણ ફોલે છે. અને દેખો ધુમાડો સોડામાં કઈ નો છે. બારી ખોલ, બારી ધુમાડો બહાર જાય લે. બારી ખોલ દે. ઓ મેડમ ખોલજો. તો ચલો મિત્રો ખાવાનું બનાવી લે, આપણે ખાઈ લઈએ અને ખાઈને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું. તમારા ભાભીને ખાલી ખીજવાડું, ખાલી જોજો શું કે લે. રોટલી કૂતરાને નોખું. હા કૂતરાને નોખું રોટલી. લે 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 બરોબર. તો શું આ કૂતરી લાડ લે. તો ચાલો ભાઈ રોટલી કૂતરી નોખી દઈએ ને જવાનું તો બહાર. પણ હવે તડકો હે, વિચારીએ જઈએ કે ના જઈએ. ભાઈને મળવા જવાનું તું જોઈએ. ચલો કૂતરા ભાઈ છે કે ને આટલામાં જોઈએ. કોઈ દેખાતું નહીં. બરોબર બોલાવું. મારા અવાજથી આવે કે નહીં આવતા એક નહીં દેખાતું. કૂતરું કે ગરગુર્યું કે કોઈ લે કોઈ બરાબર બોલાવ. હા લે 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 લે. કોઈ હેદના દૂરથી અવાજ વપડે એવું. લગભગ પેલી સાઈડના ભાગમાં જતા રહી કોઈ ખાવા બીજા માટે. હા જોયું કે છે કે આયા આપણા અવાજથી આવી તો જ્યાં ભાઈ આ તો મને ભય. પહેલો જે કૂતરો આવે ને તો મને ભય હે. પછી બીજા નંબરનું કૂતરું ને બધા ગરગોરી મારે. અને ત્રીજા નંબરની આ જે કૂતરી ને બધા કરતી ભોળી છે બચારી. હવે રોટલા આટલા ના ઇન્સાફી ના થવી જોઈએ. દરેકને થોડું આપી દઉં બરાબર. તો ચલો રોટલી ખવડાવી દો અમને. મારી મમ્મી સિરિયલને એટલી બધી સિરિયસ લે છે ને કે અંદર કોઈ બી ઘરની સ્ટોરી ચાલતો હોય ને તો એ ડાયરેક્ટ પેલીને કહો કે આ રીતનું આમ થયું. શું થયું ભાઈ સિરિયલમાં? હા શું થયું અંદર સિરિયલના અંદર? હા એનો આદમી વેમીલો હે. સિરિયલના અંદર એનો આદમી વેમીલો હે. કોનો આદમી વેમીલો હે? હા રાધિકાનો. એક મિનિટ બારો બંધ કરવા દો અવાજ. હવે કે ઓમ ફરી કે રાધિકાનો આદમી વેમીલો હે. એના મા બાપાને ફોન નહીં કરવા દેતો. ભાઈ લક્ષ્મી સિરિયલના અંદર એનો આદમી વેમીલો ને એના મા બાપોને ફોન નહીં કરવા દેતો. બીજું કોઈ સિરિયલનો કોઈ પરિવારનું કોઈ કહેવા જેવું? હા તને સૌથી વધારે ચી પસંદ સિરિયલ? હા અરે સિરિયલો બધી અમારે ગમી છે. આ કદાચ સિરિયલનો પિક્ચર જોવો ને સિરિયલનું બધું ડિસ્કસ કરે. આ વની આવું આવે ને વની આવું ઢેકડો પૂછડો. હા એ તાર ઉપર તો ચડવાનું આવે. ઉધર બોય ઉધર. તો અમારા કારણે હેરાન કરે બાજુવાળાને, અમારા પાડોશીને. તો તારી ગંધ કરે. તારી કમ્પ્લેનો બધે હોય ગંધ કરે બધું. ઉધર બોય શું કહે છે? દેખો મારા માટે કોફી બનાવી દીધી છે. કોફી ઓછી નોખી બકાતે દોડી લાગે. કડવી થાય એટલે ઓછી નોખી. ના કડવી જ મજા આવશે. અડધી નોખી એમ તો આખી. એવું હે આમ ખોટ નોખી થોડી નહીં નોખી.
મિત્રો તમારા ભાઈએ ખોડ હવે ખાવાનું એકદમ ટાળવાનું ચાલુ કર્યું છે હમણાં 2 દાડા છે. કાલે મેં ખબર છે ખોડ વગરની જ પીધી હતી. હવે ખોડ વગરની કોફી ને ચા તો લગભગ ના બંધ નહીં કરી. આ તો હું બંધ કરું એમ કહું પણ ભાઈ બંધ આપણે કરી નહીં કહેતા એટલે ખોટું પડે. પરમ દાડે થોડી પછી એકદમ એટલે એકદમ બોમ્બે હોય ને ઓછી ખોડ જ નાખ્યો ચામાં બી. અને હાલ હવે વધના તો દેખો હાવકે 0 સુગર બરાબર ને. બરાબર. તો ચલો ભાઈ હવે મોભે ખોડ ઓછી કરી નાખીએ. તમને સલાહ આલું કે ખોડ ને મીઠું ના ખાતા પ્લીઝ. કેમ કે ડાયાબિટીસ તો નહીં પણ સુગર તમને આમ બી વધારે મિત્રો નુકસાન કરે. રિયલમાં નુકસાન કરે. ઓનલી ડાયાબિટીસ સિવાય બી ઘણું ખરું સુગર થી પ્રોબ્લેમ થાય ખબર. પબ્લિક સુગર ડાયાબિટીસ ના કારણે બંધ નહીં કરતી. હીરો લોકો એમને ફેટ પકડે ખબર હે. સુગર થી મિત્રો ચરબી તમારી ફટાફટ વધે ખબર હે પેલા. હા રિયલ વસ્તુ હે. તો મિત્રો ચલો સુગર ના તો ચાહે સુગર ને આપણે અવોઇડ કરો. ખાલી અમારા ઘરના અંદર સુગર ખાલી એક જ માણસ આ ખાય હે. આજે બાપુ બેઠા ને આ બે સવિતાબેન કોમ કર આજો આઈ જુઓ ઓમ કર્યું કે એને મોમ કરવાનું કીધું એટલે એને કર્યું બાઈએ. ખાલી સવિતાબેન ને થોડી સુગર હે પણ સવિતાબેન ને ચા બંધ કરવાનું કીધું પણ આ લોકો ચા તો બંધ ના કરે કે કદીએ. ભાઈ જે એની ઉંમર થઈ એટલે જે રીતે હેડે એ રીતે હેડવા દઈએ. તો ચલો મિત્રો આપણે પી લઈએ કોફી. બરોબર થોડી ધોળી બની પણ કોફી અંદર ઓછી છે. ચલો કોફી પીને આપણે જઈએ છીએ કોમથી બહાર. તો ચલો ભાઈ હવે જઈએ આપણે બજાર. અને ખાલી તડકો દેખો. હોજના કેટલા વાગે ખબર હે? 4 વાગે 4. બપોરના 2 વાગે એવો તડકો લાગે. શું કેવું? આ તડકો વધારે લાગે. અમુક વાર ઓછો તડકો લાગે અમુક વાર વધારે લાગે. આ 4 વાગે પણ મજબૂત તડકો લાગે એકદમ. દેખો બોયનો બટન વાંચી દીધા કમ્પ્લીટ. આમ તાકજે તું આમ કા જોઈને તાક. હવે જો ઓખો ખોલી ઓખો અડધી કોણી થઈ જાય એમ કરે ને. તડકો પડે. આજ પેલું ફૂલ રેકેટ નહીં રમવાનું. હા શું લેતા જા. ના તો લેતા જા જોરા ના લાવવું હોય તો કોઈ ના જા મારા માટે લાવે. જા લીધા ઈ જો કચરો લઈને નોખવાનો એ બધું મારું કોમ નહીં તારું કોમ. તો હું બાઇક નહીં સાફ કરતો એટલે બાઇક સાફ કરી દેતો જા. હાલ મારો હોમે નજરમ કર જા. પણ મારો હોમે નજરમાં કર તો શેનથી કરવાનું. કપડું હું લેવા જવું જા. હું તો કર દઉં જા. લઈને આવી કચરો જા. કચરો લાવે ને તો સારો લાગે જા. કેવું જોર આવે કોમ કરતું કેવું જોર આવે. દેખો કાલ સર્વિસ કરાવીને લાવી છે બાઇકને. ખાલી શિયાટો દેખો એકદમ શિયાટો થઈ ગયો હોય. ચલો એ કચરો લઈ લે જોર આવવા વાળી. તો ચલો ભાઈ હવે આપણે ઓયથી નીકળીએ. તો મિત્રો ઘરેથી નીકળ્યા એક ભાઈને મળવાનું તો ભાઈને મળી તો કોમે બતાવી દીધું ને હવે જવાનું છે અહીંથી સીધું જવાનું છે બજારમાં. પણ બજારના અંદર કોઈ કોમ નહીં આપણે પાછું કે કોમ હે અમારે ઓલરેડી પણ એ ડૉક્ટર કે એમાં જવાનું પણ એ જવાનું મોડું છે કે એના બાજુમાં થોડું બીજું કોમ હે કે એટલા માટે. તો હવે શું કરશો બોલો. નાસ્તો જ હશે. નહીં કરવો તો બજારમાં એમને તો જઈને શું કરો. હડો તો બજારમાં મિત્રો ઓટો મારતા આવીએ શું કરીએ તમને બતાવીએ. એક તો ઘરનો બ્લોગ હોય એટલે આ મેન લોચોરે કરવાનું શું. તો ચલો અહીંથી આપણે ડાયરેક્ટ નીકળીએ બજારમાં. તો ફાઇનલી મિત્રો આપણે જતા હતા બજારનું કોમ પતાવીને ઘરે. પણ આયા મીરા ગેટ સાઈડ આવ્યા એટલે થોડો ટાઈમ હતો આપણી જોડે એટલે આપણે કીધું લાવો કદી આપણે રાણકી વાવ નથી જોઈ એટલે કીધું રાણકી વાવ જોઈ લઈએ. રાણકી વાવ નહીં મીઠી વાવ યાર. રાણકી વાવ હોય નહીં હાલે. રાણકી મિત્રો તમારે રાણકી વાવ જોવી હોય ને તો બી તમે કોમેન્ટ કરજો. અમે એ પણ તમને બતાવશું. પણ અમે ઘરે જતા હતા એટલે અમે એક બી વાર નથી જોઈ તો જોઈ લો. આ હે મીઠી વાવડી. મીઠી વાવ નોમ હે. હવે શું નોમ થી પડ્યું તો ખબર નહીં. બાકી પબ્લિક વાવ એટલે ઓને જે વાવ જ કહેવાય ખબર પડી. આ બધા જૂના જે રાજા હોય વાવ બનાવી લે. તો ચલો મિત્રો હું અંદર જઈને તમને પ્રોપર બતાવી દઉં કે વાવ જેવી છે. દેખો અહીંથી એન્ટ્રી મારી અહીંથી આગળ આમ રસ્તો સીધો જાય મીરા ગેટ. બહાર હનુમાન દાદાનું જ મંદિર હે. આ ગોગ મહારાજનું મંદિર હે. બાઇક આપણે પાર્કિંગ કરી નાખ્યું. આર્યો ગેટ હે બરોબર હે. પેલી સાઈડ ગેટ હે કે નહીં તો ખબર નહીં. બાકી તો આ રીતે પગથિયે અને અહીંથી આપણે ઉતરીને અંદર જઈએ. પાલનપુરના અંદર જે કંઈ કહેવાય ને ફેમસ જગ્યાઓમાંથી એક જગ્યા હારી બી કહેવાય. એના અંદર દેખો બધી અહીંયા એકદમ જૂની આ મિત્રો બની હતી કે ખબર હે 8મી સદીમાં બની હતી. 8મી સદીમાં એટલે કેટલા વર્ષ જૂની થઈ ખબર હે? કેટલા વર્ષ જૂની થઈ છે? હા 6 વર્ષ નહીં. અત્યારે જેવું ચાલે છે 2026 હાલ 21મી સદી કહેવાય.
બરોબર ને? એટલે 8મી એટલે ગણો ને 2 10 10 ને 2 12 1300 વર્ષ જૂની કહેવાય લગભગ. મિત્રો લગભગ 1300 વર્ષ જૂની છે ભાઈ. પાક્કું મને કેવું હોય કે ખબર નહીં, તમે તમારી રીતે જો. આ 8મી સદીમાં બની છે. દેખી લો આ રીતની બધી જ્યારે તારેની જૂની મૂર્તિઓ એ દેખો બધી. અને આ લગભગ 5 કે 6 માળની કેવરા હે કંઈક. બધી ડિટેલ તો તમે સર્ચ મારજો, તમે આના વિશે નોલેજમાં હોય તો, કંઈ નોલેજ લેવું હોય તો. દેખો આ રીતની હે. અહીંથી આપણે ઉતરીએ ને દેખો આ રીતની સીડીઓ હે છેક અંદર. અને હમણાં જ બધું એમ કે ખોલવામાં આવ્યું, બાકી પહેલાં એટલું બધું પડ્યું નહોતું. છેક આપણે અંદર જઈને જોઈએ એમ. હાલ એ મારા મતલબ એવું હોય કે રિનોવેશન કરવાનું. હા રિનોવેશન કરી નાખી દો. જો પેલા ખબર પાટણમાં રાણકી વાવ જેટલી ફેમસ છે, જેટલા ફોરેનરો જોવા આવી ખબર, એટલા પાલનપુરમાં બી આવી. હું બોલું ને તો ઇકો પડે. અને નીચે તો કોઈ હે જ ના અમારા 2 સિવાય. ચલો છેક અંદર જતા આવીએ. કોઈ ના તમારે અંદર એકદમ પ્રોપર જઈને બતાવું. ચલો હા અચ્છા આપણે જતા આવીએ ને ઉપર જઈને તમને બતાવું પ્રોપર. ઉપર છો સોરી નીચે જઈને તમને બતાવું મિત્રો. દેખો આ હે લાસ્ટમાં ભાઈ દેખો આ મેં ને છેલ્લામાં છેલ્લું. અને અહીંથી ડાયરેક્ટ ઉપર જાળી છે. બરાબર તમને 0.5 લઈ લો. દેખો કોઈ પાણી ભરાતું છે અને અહીંથી મળીને ઉપર જાળી છે. ઉપરથી દેખો ને તો એકદમ કૂવા જેવું જ દેખાય. અને અહીંથી વ્યૂ દેખો ને તો આ ટાઈપનો દેખાય. દેખો છેક આ છેલ્લા 6 મંજિલા હે કે 6 માળની કે 5 માળની હે લગભગ. મેં પૂરું શું કહેવાય ડિટેલ હિસ્ટ્રી નહીં જોઈ. હા પહેલી વાર આવી જઈ તમારા ભાભીને નોખું મોયમાં પછી એવું હે. દેખો બધી અલગ અલગ મૂર્તિઓ હોય અંદર. મેં થોડું વાંચ્યું તો અંદર એવું હતું કે ગણપતિ દાદાની ને શું કહેવાય મહાદેવની બધાની અલગ અલગ બીજા પણ ભગવાનની મૂર્તિઓ હોય, પણ મૂર્તિઓ તો મને જોવા નહીં મળી. મૂર્તિઓ હોય પણ બધી ખંડિત થઈ ગઈ. હા આ બધી ખંડિત થઈ ગઈ મૂર્તિઓ બધી હતી. દેખો તો ચલો ભાઈ આપણે હોય તો બહાર નીકળીએ અહીંથી. તો દેખો સીધા અંદર આવ્યા તો ને હવે સીધા બહાર નીકળીએ. આયરો ગેટ. અંદર એવું લખેલું હોય હિસ્ટ્રીમાં કે મહાદેવની મૂર્તિ અને ગણપતિ દાદાની મૂર્તિઓ હોય, પણ એ તો કોઈ દેખાતું નહીં એટલું બધું. દેખો હવે આ તો કઈ ભગવાની લગભગ ખંડિત થઈ ગયેલી. તને ખબર હે આપણે હમણાં મેં સિદ્ધપુર ગયા હતા. સિદ્ધપુરમાં પેલું કેવું કહેવાય ઓરાનો વાડો કે ઓરાની ગલી કહેવાય ખબર? આપણે ફોટા પડાયા હતા સાહેબ. અહીંયા આપણી લોકલ પબ્લિક તો એટલી બધી જોતી નહીં, પણ ફોરેનર પબ્લિક આવીને દરેક ફોરેનર પબ્લિક આવીને ખબર ફોટા પાડતી હતી. તો ઇન્ડિયાના અંદર આવી બધી જગ્યાઓના અંદર આપણી પબ્લિક જોવાનું પસંદ નહીં કરતી. દેખો આ બધા અલગ અલગ ભગવાન છે. ભગવાનની મૂર્તિઓ પણ ભગવાન કયા હી ખબર નહીં પડતી, ઓળખાતા નહીં. આ બધું ખંડિત થઈ ગયું બધી. દેખો અહીંથી આ ભાગે જો રિનોવેશન કરવાનું હોય કે શીખર થઈ ગયું કે આટલું જ ખબર નહીં. કરવાનું હોય મસ્ત નાખો થોડો કલર વલર કરીને તો બહુ જોરદાર લાગે ને. મસ્ત કલર થઈ જાય ને તો વધારે તો કોઈ કહેતો નહીં, પબ્લિક તો આવતી આવે. બાકી પ્રી વેડિંગ ચાલુ થઈ જાય હોય, અલગ અલગ કલર કરીને પ્રી વેડિંગ થઈ જાય. દેખો પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, 5મો માળ સમથિંગ કે. તો ચલો જે ભાઈ આટલી જ છે ખાલી મિત્રો. વાવડી મીઠી વાવડી આટલી જ છે મેં તમને બતાવી. દેખો અહીંથી આટલી દેખાય પેલો મેઇન ગેટ રહ્યો. તો ચલો હવે આપણે ડાયરેક્ટ અહીંથી નીકળીએ બહાર. આપણને વધારે નોલેજ ખબર નથી એટલે મેં તમને કીધું નહીં. તમારે એકદમ ડિટેલમાં નોલેજ જોવું હોય, લગભગ કોઈને ઇન્ટરેસ્ટ નહીં હોય ડિટેલમાં જોવામાં, તો અમુક દેખો આ રીતના ફોટા મેકેલા હે. શું કહેવું? આરી ખાલી દેખો મેં કીધું તો મહાદેવની ગણપતિ દાદાની હે. આરી થોડી દેખાય કે ગણપતિ દાદાની મૂર્તિ હે. દેખો આ થોડી દેખાય. સૂંઢ ઉપરથી આઈડિયા આવી જાય કઈ એ કોની. પણ આ બીજી મૂર્તિઓ તો ખબર નહીં પડતી. આ એ ખબર નહીં પડતી, આ એ કોની એ ખબર નહીં પડતી. પેલી થોડી લાગે ગણપતિ દાદાની. તો ચલો મિત્રો આ ટાઈપની હે હોયથી. અને આટલું જ છે. ચલો આપણે બહાર જઈએ. દેખો બહારથી ઉપરથી આ ટાઈપની દેખાય. ઉપરથી મસ્ત દેખાય નહીં દેખાતી? બહાર આવીએ દેખો આયરી ગોકા મહારાજનું મંદિર, આયરી હનુમાન દાદાનું મંદિર. હા ભાઈનું કેવું એવું છે આપણે તો નહીં જોયું, પણ આ જગ્યા ઓલે બાજુમાંથી આ જગ્યાથી આગળ કોનું કીધું? ઉડિયા માતાજી, બીજું ઉડિયા મહારાજ, અને બીજા સાક્ષાત હતા એમની સમાધિ લીધેલી. અને બીજા કયા ભગવાને? બીજા શંકર ભગવાન દશામાં. શંકર ભગવાનના દશામાં.
જૂના હનુમાન દાદા અંદર હે અને આ બહાર હનુમાન દાદા મંદિર નવું બનાવ્યું. અને દેખો તમને કહેતો તો ડિટેલ થોડી જો તમારે વાંચી હોય, જેને ડિટેલ હોય ને જૂનું જો જાણવાની એ જોઈ લો. હાર્યું ચતુર્ભુજી ગણેશ હારીન હા ગણપતિનું તો આપણે દેખો નહીં, બીજે મહાદેવની કીધી તો આપણે નહીં જોઈ મૂર્તિઓ. તો ચલો અહીંથી નીકળીએ હવે. ઓકે રજનાથી જોઈ મીઠી વાવડી જોઈ લીધી ને. રાણકી વાવ તો કે રાણકી વાવે સારી જોવાની ખબર હે. ઓકે તો ચલો મિત્રો અહીંથી આપણે નીકળીએ હવે. આ માણસ બેઠો બેઠો 2 ઢોસા ખાઈ ગયો મિત્ર. 2 ઢોસા બોલો. હા જતો રહે પણ મોટ આવો. 2 ઢોસા ખાઈ ગયો. 2 ઢોસા. આ ડાયટ બંધ હે મિત્રો, અને ડાયટ બંધ હે. આ દેખો આ ડાયટ હે. આ બહારનું ખાવાનું બંધ હે. શું કહ્યું બેટા, તે ખાધો ઢોસા? હા હા તે ઢોસા ખાધો ઢોસો? વિડીયોમાં આવી સીધું. ઓકે તાપીરી રેડી ખાવા બીજો થોડી મનોર કરો તો જતો રહે. ઘેર ખાવાનું હોય. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘેર. જમ ઘરે જમ નહીં કહેતી, હું ઘરે કહું ના ઘેર ગયા. તો મિત્રો અમે આવી ગયા ઘરે, અને ટાઈમ બી વધારે થઈ ગયો ઘણો બધો. સહિતાબેન વાટ જોઈ જોઈને મરી ગયા. 8 વાગ્યાનું કહેતો હતો રાત્રે કેટલા વાગે? પણ લેટ થઈ ગયું કોમમાં. અને સોરી તારું ખમણ તે મંગાવ્યું પણ ખમણ નહીં મળ્યું. હા યાર તો હું તો 8 વાગે પહોંચ્યો. હા બાયને તો ખમણ જ ખાવું તો એટલે ખમણની દુકાને જે ખમણ ના મળ્યું યાર. એટલે કોણ લાવ્યો તાર માટે? કોણ? મારે કોણ નહીં ખાવો, મારો બધા ભાત નહીં ભાવતા, કમ બનાવશે એટલે ચાલશે. હા ભાઈ કે મને ભાત ભાવતા નહીં, ખમણ આવશે ચાલશે. મારી મમ્મી ખમણના ભરોસે બેરી ખમણ હતું, હકીકતમાં હતું. તો હવે બોલો શું કરશે? તારા માટે મેં એટલે પેલો લાવ્યો આઈસ્ક્રીમનો કોન લાવ્યો. કીધું ખમણ એને કદાચ નહીં મળ્યું તો આઈસ્ક્રીમનો કોન ખાઈ લે. અને આ જમવાના અંદર બી કોઈ નહીં, ચમકાજ ભૂખ નથી એટલે ખાલી વઘારેલા ભાત બનાવી નાખ્યા. હા કોણ પેટ ભરાતો હશે તો ભાત ખાઈ લેજે થોડા વઘારેલા. બધા તો ઓછા ભાવ વઘારેલા. વઘારેલા ભાત બાદ સવિતાબેનને ભાવતા નહીં, લોચા થઈ ગયા. હવે બોલો બીજું શું ખાવું? કે લેતા આવું બજારમાંથી? કોઈ ખાવું નહીં. હા કોઈ ખાવું નહીં. કોઈ નહીં ખાવું. ચલો એ તો મિત્રો હું ડિસ્કસ કરું, બ્લોગની ક્લિપ પટાઈ. છાશ ને બધું લઈને આવ્યા છે, પાપડીમાં બધું. આ દુકાનથી જગ્યાએ પાપડીમાં 2 દાડા પહેલાં લાવીને એવી મજા આવી છે પાપડી ખાવાની. વરથી લઈને આવ્યા દેખો જેટલી બધી. બરાબર મેડમ? 100 રૂપિયાની. ઓકે ચા પીવાનું બંધ કર્યું, પાપડી લાવી. પાપડી મસ્ત છે, ડુંગળીમાં ખાઈ લેવાની. એવું છે. તો ચલો મિત્રો 9:30 થઈ ગયા છે ને. હવે મસ્ત વઘારેલા ભાત બનાવ્યા જમવાના અંદર. દેખલો તમને બતાવી દઉં આજે મસ્ત વઘારેલા ભાત બનાવ્યા. તો વઘારેલા ભાત જમી લઈએ અને અમે મસ્ત રીતે પછી એડિટ કરીએ અને ફૂલ રેકેટ રમવા માટે. હજુ અમે ઘેર આવ્યા 9:30 ને પેલા છોકરા આવીએ ખેડો કે રમવા માટે. દેખો અમે શું લઈને આવ્યા? ડોક્ટર કિયાનું ફેસ વોશ. મિત્રો તમે વાપરેલું કે નહીં વાપરેલું કમેન્ટ કરજો. આ ફેસ વોશ ના વાપરેલું હોય તો એકવાર જરૂરથી વાપરજો, બહુ મસ્ત આવે. અમે દેખો ખાલી તમે બ્લોગમાં કહેવાનું તો લાવ્યો, મેં મારા માટે લાવી દઉં વાપરવા માટે પણ બહુ મસ્ત થાય. કોઈ પણ તમે બીજા ફેસ વોશ વાપરતા હોય ને, સાબુ શેમ્પુ બધું મસ્ત. એક નંબરની પ્રોડક્ટ. પ્લસ કોઈ કેમિકલ સ્કિનને નુકસાન થાય કોઈ કેમિકલ નહીં. હાલ બસ બજારમાંથી આખો દાડો ફરીને આવ્યા, મૂઢા ઢીલા ખાલી મૂઢો ધોવો ને એકદમ ફ્રેશ. શું કેવું? મસ્ત ફેસ વોશ. ઓકે તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. ગઈકાલના વ્લોગના અંદર લોચો થઈ ગયો હતો, કમેન્ટ સેક્શન ભૂલથી બંધ થઈ ગયું. તમે જોયું કીધું પબ્લિકની કમેન્ટો જેમ નહીં આવી? કીધું યાર પબ્લિક પણ કમેન્ટો નહીં કરતું. પછી મેં જોયું તો કમેન્ટ સેક્શન જ ભરતો. કમેન્ટ સેક્શન આજ ચાલુ રાખ્યું. ગઈકાલના વ્લોગમાં હમણાં મિત્રો તમને કમેન્ટનો જવાબ નહીં આવતો. ગઈકાલના વ્લોગમાં બી બધાને આવતી હતી, આજના વ્લોગમાં બી આવે. તો મસ્ત પ્લીઝ યાર કોમેન્ટ કરજો. હારી અમને કોમેન્ટનો રિપ્લાય આવવાની મજા આવે એવી. ખાસ કહેજો કે તમને અમારા ઘરના વ્લોગ જેવા લાગે. હમણાંથી બહાર જવાનું કોઈ સેટિંગ નહીં થતું, એટલા માટે બહાર જશું તો પણ તમને બતાવશું. ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.